દેવી દેવતાઓની પૂજા ન કરવી, આ પિતૃ શ્રાદ્ધ ન નાખવું, એ બધું શાસ્ત્રોમાં છે. આ યજ્ઞ હવનની મના છે, તીર્થોની મના છે. દેખી લો, એક ભજન સંતનું લઈ આવો અહીંયા કે આ વાતનું વર્ણન છે. તમે પણ બાપુ એમાં ચડી ગયા. અત્યારે તો ત્રણ દેવની પૂજા કરે. તમે એક વાત સમજો બાપુ. બાપુ અમે જો આ વાત અંધશ્રદ્ધાનો પારે નથી બાપુ. અત્યારે સિંદોર વાળા દેવની ત્રણ ને સોંટ્યા છો. અંધશ્રદ્ધાનો પારે નથી. કેટલા મુદ્દા ગણાવું તમે? અંધશ્રદ્ધા ઘણી પ્રકારની હોય બાપુ બહુ માણસ છે. કઈ અડધી હોય, કોઈ પા હોય, એવું હોય, કોઈ બ્રહ્મા વિષ્ણુની ઉપાસના કરતા હોય છે, એ પણ સમજાણું નથી તો અંધશ્રદ્ધા છે. એમાં પૂરી શ્રદ્ધા નથી. દેવી દેવતાઓની પૂજા એ હાવ અંધશ્રદ્ધા છે. તુકારા કરતા પછી આ પીપરો પૂજો, દરંભ પૂજો, ધ્રવડી પૂજો, સરપને પૂજો, ઉંદરડાને પૂજો, હાથીને પૂજો, આ બધી અંધશ્રદ્ધાઓ છે. બળદને પૂજો, ગાયને પૂજો, આ બધી અંધશ્રદ્ધા છે. બાપુ ગાયને ઠીક હાલો, નાની અને રહી ગયો સમજાવું. જ્ઞાન ને ભક્તિ નો સિદ્ધાંત એ છે, સિયારામ મય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. આ તુલસીદાસ ના વચન છે. એ તો ગાયની જે મહાનતા છે આ દેશમાં, એ કેમ છે કે એ પર્યાવરણ ને હિસાબે છે. બરોબર. ગા છે તો ગાનું પેશાબ છે એ માણસને માટે ખાસ જરૂરી છે, રોગને નાશ કરવા માટે, પર્યાવરણને શુદ્ધ રાખવા માટે. એનું છાણ છે એ ઘણી રીતે આ ખેતી કરવામાં કામ આવે છે, દવામાં કામ આવે છે, એના હાડકાં પણ બધા એમાં કામ આવે છે, એનું ચામડું કામ આવે છે, એના શ્વાસમાં પણ પર્યાવરણની શુદ્ધિ ભરી છે, એનું દૂધ પણ અમૂલ્ય છે, એનું દહીં અમૂલ્ય છે, એનું ઘી અમૂલ્ય છે, એની છાશ અમૂલ્ય છે. એટલે એ બધી રીતે કુદરતી આવું પશુ બનાવ્યું છે કે આનો એનો બાલ છે ખરેખર દેશને ઉપયોગી છે. એટલે એને લઈને આપણે એને પૂજીએ છીએ, એના ગુણોને લઈને. અને હારું નકા તો તમે અને એને ક્યાં માનો છો? આજ જે ડોબા રાખો તમે માનતા હો તો આ ગાય બધા રખડે ક્યાં માનો છો? ક્યાંય કોઈ માનતો નથી બાપુ. એટલે ગાયની સેવા કરવી બરાબર છે ને બીજા જીવોને તમે જે ખરેખર અન્યાય કરો છો એ પણ ધર્મ નથી. એથી બુરું છે. ગાયને પૂજો ને બીજા દીવોનો દ્વેષ કરો તો એ તમે ગાયને પૂજીએ નથી. હા, એ ગાયને પૂજવીને બીજા જીવોથી દયા દ્વેષ કરવો એ પણ ખરેખર અંધશ્રદ્ધા છે. થોડા ઘણા અંશે કોઈનો કોઈ જીવ ગમે તે રીતે ઉપયોગી છે. સર્પ બી ઉપયોગી છે, વીછી બી ઉપયોગી છે. દરેક જીવ ઉપયોગી છે. એ જ ભગવાને બનાવ્યા છે કે તમારું નુકસાન કરતો હોય તમે એનાથી દ્વેષ કરો છો. બધા ઉપયોગી છે. બાપુ ભજન ગમે કવિનું ગાવ તો એના અંધશ્રદ્ધા કહેવાય. આ સંતવાણે સંતોનું કોઈને બનાવેલ ન ગાવ, કોઈ આપ જોડી ભજન ગાવ તો એને અંધશ્રદ્ધા કહેવાય. એમાં અંધશ્રદ્ધા રહે છે. એમાં પૂરું માર્ગદર્શન આપવામાં નથી આવતું. ભલો રાજા ગોપીચંદ સમજ્યા ના, મારા કર્મમાં લખ્યો વિયોગ, બપૈયા બોલે બોલે, મેળીએ સડો તો મને દાસ્યું હંભરે ને હંભરે, કમલાવતી નાર બપૈયા બોલે બોલે, ડેલીએ બેહો તો મને દાયરા હંભરે હંભરે સારણ ને ભાટ. ત્યારે શું માનું માથું મુંડાવવા ત્યારે સાધુ થયો તો? હવે આ કવિઓ નથી, આમાં બધી ભૂલ નથી તો હું અંધશ્રદ્ધા નથી તો હું ભલો રાજા ગોપીચંદ એ તો બધું બનાવેલું છે ને. દૂધે ભરી છે તલાવડી વણઝારા, હે ના સડી સડી જોઉં તારી વાટ,
વણઝારા આ બધું એમ જ હાલે. આ અંધશ્રદ્ધા નથી તો શું છે? એ બધું એમ જ છે. આ ભજન બધા મોટા સંતોમાં ગવાય છે, મોટા મોટા વિદ્વાનો હા, એ. હારી હારી સભાઓમાં. લાખો રૂપિયા. સતી સીતાજી પૂછે રે લક્ષ્મણના બાંધવા, હા અમને કહેજો નજિયા ધર્મની વાત. વાત. અંતરના પડદા સામી મારા ખોલજો તોય તમારા ઘરડાની નાર. પછી રામ કહે છે કે તમે હશો રાણી રૂક્ષમણી, હું લઈ જાદવકુળ અવતાર. બળદેવ લખનજી હશે બળદેવ મોટા બાંધવાન, તેથી કહેશું નજિયા ધર્મની વાત. વાત. હવે આ ગપ્પું છે, કોઈ સંતનું કીધેલું નથી, આ કવિનું કીધેલું નથી. કાં એના ચેલા હોય, કોઈક મોટા થવા સારું થઈ, એની સંસ્થાને આગળ લઈ જવા સારું થઈ. એક રામાયણમાં આ શબ્દ કાઢશો કોઈ દી કે આ લખનજીનું પાત્ર ઓછું છે, સીતાજીનું પાત્ર ઓછું છે, એવો કોઈ શબ્દ કાઢી દેશે? બાપુ એમાં રાગ હાસો આપ્યો હોય તો રાગ એક અલગ વાત થઈ. નહીં, એ ભજનમાં જે કોઈ પણ રાગ આપ્યો હોય તો એ રાગ આપ્યાથી કાંઈ સુધરી ન જાતું. તમને શું મળ્યો? કાંઈ નહીં બાપુ. બાપુ મારો તો વિરોધ કરેલો છે, એનો હું પ્રશ્ન પૂછું છું તમને. રાગ અલગ વાત રહી. પણ જે ખોટા ભજન છે કે ખોટા ગીતો છે એમાં રાગ આપેલો હોય તો તે ભલે ને રાગ આપેલો હોય તો શું તો ઈ કાંઈ ભજન લેવાનું? હાસું થઈ ગયું? હા અહીંયા નહીં. ન થઈ જાય ને. નહીં. રાગ તો હવે ભલે ને. દેખ, ત્યાં કને જવાબ નથી આ ભજન ગાવા વાળા કને. હા એની પાસે જવાબ કે નથી. જો સીતાજી ને લખનજી અધિકારી નો ઉપદેશ દેવાના હતા, આપણે શું બધા ફેરા થયા છે ખોટીના હાવ. ખોટીના. આ છોકરો સમજાય જાય એવી વાત છે. હા, એવી મારા આ વાત છે. પ્રશ્નનો જવાબ દે કો. હા આ વાત હજી. અને એમાં માર્કંડેયજીનું નામ વાર્યું છે ને પહેલ્યું છે વાહલે બીજી કોઈ નહીં. એ ભજન કોઈ સંતનું કીધેલું નથી. રાગ તો તમે ગાળ્યું દો એમાં બરાબર. તો રાગ તો આ નાગિનનું કે ગાય એમાં ઈ ભૈરવીનો રાગ કે છે, તે હું થઈ ગયું? આ કવિઓ જે રાગ તો આ બધા રાગમાં છે. પ્રેમલીન પ્રેમલા નહીં બાબુ, રાગ- એ બધા સંગીતમાં જ છે. સંગીતમાં જ. સંગીતમાં હોય તો એને થોડું માન્ય કરી લેવાનું. નહીં, બિલકુલ નહીં. એ ભાઈ અત્યારે કેટલું બેહાડી દીધું. ઉભો રહો તમે. એક એક જો અત્યારે પબ્લિક આવી થઈ ગઈ. હાલો રાગ બરાબર હોય તો શું થઈ ગયું કઈ? હાલો ભીખુદાન બેન માયાભાઈ બેન ફેર તો પડે કે ન પડે? તરત બોલવું પડે. અને રાગને જાણો છો કોણ? રાગની કિંમત શું જાણો છો? પેલો મારે ઈ કહેવું છે. હા, બાપુ. સુરત અમે ભૂલ કરી. રાગ એટલે કોઈ આ સભાને રીઝવવાની વસ્તુ નથી. નથી. રાગ એટલે એ નાદ છે, અને એ નાદ દ્વારા તમારી ચિત્તની વૃત્તિ એકાગ્ર કરવા માટેનો એ સાધન છે. અને એક જ ઈશ્વર માટે જ ગવાવો જોઈએ. સંગીત બીજા માટે ગાવ તો તમે તમારા પેટ માટે, ધંધા માટે ગાવ છો, અને તમે ડાકુ છો. બીજા કપડાં પહેરીને તમે એને છેતરો, લૂંટો છો જગતને. એને સંગીતકાર ન કહેવાય. સાંભળો અહીંયા 25 વખત તોય હા. તાનસેને એક વખત સંગીત ગાયું અકબરની સભામાં. તે એવું ગાયું કે બધાને ભાન ભૂલાવી દીધું. ક્યાં બેઠા છીએ, શું છે, કાંઈ છે, એ કાંઈ ખ્યાલ ન રહેવા દીધો. પછી એ હવા ઉડી તેરે બાસતા ગઈ, હા અલ્લાહ તાનસેન તું ये संगीत गाता है? તો કે બાસતા સલામત, હું તો વેચાયેલો છું તમારી ઘરે. તમે મને વેચાતો લઈ લીધો છે, હું સંગીત ન ગાઈ શકું. હા સંગીત ગાય મારા ગુરુ હરિદાસ બાપુ. ઇનસે બડા તો કે પણ હું તો વેચાયેલો છું, તને ન કીધો. એ હવે એનાથી મોટા રહીશ છે. તો કે ક્યાં રહે? તો કે એ તો વૃંદાવનમાં રહે છે. उसको मिलना है ना संगीत सुनना है. तो કે એમ તારો બાપ ને મારો બાપ આવે તોય ન ગાય. તો કે બાપુ કેસે દઈ દેશું? તો કે દિલ્હીની ગાદી મૂકીને હલની કરીને એને બેહારી માથે તોય ન ગાય. ન દે કે બાય બાય. હવે આને એ કે ગમે એમ થાય સાંભળવું છે, તો સાંભળવું હોય તો અહીંયા રહેવું પડે આપણે પાસે ઘણા ટાઈમ સુધી, અને સમય આવે ત્યારે એને મોજ પડે તો ગાય, ને કોઈને ગીત એ ગાય નહીં. એમાં રહ્યા થોડા ઘણા દી સત્સંગ કરવા જાય, પણ આ મૂકો સંગીત સાંભળવાનું ના આવે. પછી એક દી કીધું કાંઈક ઉપાય કરતા છે. બાપુ ગાય એ ઝૂંપડીમાં બેઠા જઈને તો
સિતાર પડ્યો હતો ને એને સડાવીને આવરા પહેરવા માંડવા મારવા માંડ્યો તાનસેન ઝડપ પાસે બેઠા તો પડાવી દીધો. ये मैंने ती કભી શીખાયા, આ મેં તને ક્યાં શીખાયું, તું આ આવરા પહેરવા મારે છે. અને પછી ગાયો કે ક્યાં બેઠા છીએ, કોણ છીએ, એ બધો ભાન ભૂલાવી દીધું. તો સંગીત એ તો એક પ્રભુથી એકતા મેળવવાનું સાધન છે. સંગીત અમારા ધર્મ સાહિત્ય, સાધના સાહિત્યમાં કીર્તન ભક્તિ ત્રીજી છે. તેના આચાર્ય નારદજી છે. નારદજીની કીર્તન ભક્તિ. પછી તો હા અત્યારે એવા લોકોથી મારું તો એમ કહેવાનું છે કે એવા લોકો છે ને એ તમને માત્ર તમને નીચા ઉતારવાની જ કોશિશ કરે છે અને કોઈ ગતાગમ નથી. એવા લોકોથી માથાકૂટ કરવામાં એનો ફાયદો નથી, નુકસાન. એને છોડી દેવા આપણે, ત્યાગ જ કરી દેવાનું, ન બેહવું એની. પછી બાપુ જગતમાં જેટલું ભાળે એટલું મિથ્યા છે, જેટલું ભાળે એટલું નાશવન છે. તો બાપુ અમે જે આમ સંસારીમાં જે જીવન જીવી વ્યવહારિક બધી તો અંધશ્રદ્ધા ન હોય ને બાપુ. એ કે તમે જે આંખીથી જોવો છો ને તમે જે કરો છો એ બધી અંધશ્રદ્ધા છે. તમે ક્યાંને છોડશો? એમાં ત્રણ સત્તા છે. વ્યવહાર છે, વ્યવહાર છે એને પણ ખરેખરી અંધશ્રદ્ધા છે ને એને છોડવો પડે છે. વ્યવહાર ખોટો જ છે. દીકરો છે, બાપ છે, ઘરવાળી છે, ઘરવાળો છે, આ બધા સત્ય હોય તો જાય છે ને, મૂકીને હે ના જાય. એ બધા સ્વાર્થ ઉધીના છે. તમે ગમે એ કહો, બધા સ્વાર્થ ઉધીના. એ તો તમારી ફરજમાં આવ્યું છે. તમને માણસ બનાવ્યા છે ને એ તમારી ફરજમાં આવે છે વ્યવહાર કરવો હોય. પણ એ વ્યવહાર જો તમે રાગથી કરો તો બંધન થાય છે. વૈરાગ તમને જ્યાં તમને ભગવાને ઊભા કર્યા છે તો આ તમને જે આપ્યું છે કે ભાઈ પત્નીની ઈચ્છાઓ પૂરી કરવી, એના કોડ પૂરા કરવા, એને સ્વતંત્ર રાખવી, એને સુખ આપવું, સુખી કરવી, એમ જ બચ્ચાને સંસ્કાર આદિ. પણ એ મને કાંઈ પછી મારી લલુ પલુ કરે એટલા માટે નથી કરાવવાનું, માત્ર ફરજ માટે કરવાનું છે. તો એ મોક્ષનું પ્રભુ પ્રાપ્તિનું સાધન બની જાય છે. આ દીકરો મને કામી ખવડાવે છે અને આ બાઈનું કાંક રાખો તો એ મારું લલ્લુ પલ્લું ઘણું કરે. વધારે તો માણસને શું હોય, સાંભળા શું થવાનો ઘણો છે સ્વભાવ, એકબીજા પલ્લું પલ્લું કરતા હોય છે, બીજું કાંઈ હોતું નથી. એ બંધ કરી દો તો કેનામાં પ્રેમ છે એ ખબર પડે. ઠીક, એ બી ન મળે તો ફરજ બજાવવી જે મળી છે, પ્રેમ ભગવાને જેમ ઊભા કર્યા છે એ ફરજ બજાવવી, પણ એના બદલાની ભાવના ન રાખવી. તો આ વ્યવહાર એક મોક્ષનું સાધન છે. તમે માનો એવું નથી. એક મોક્ષનું સાધન છે. એને મોક્ષનું સાધન માનીને ઈ ન્યાયથી કરવું. વ્યવહાર તો શરીર આવ્યું એટલે જ્ઞાનીને છે ને, જ્ઞાનીને નથી વ્યવહાર. તો બાપુ રામને નતો, કૃષ્ણને, વશિષ્ઠને, વ્યાસજીને કોને નતો? બધાને વ્યવહાર. તો બાપુ એને અંધશ્રદ્ધા કેમ કહેવાય? એમ ન કહેવાય ને. દેખો, મેં કહી દીધું, તમે સાંભળતા નથી પૂરું. જો રાગથી કરો તો અંધશ્રદ્ધા. હા, તો અંધશ્રદ્ધા. પણ તમે જે કીધું એ પ્રમાણે ફરજ માથે કરી તો અંધશ્રદ્ધા ન નહીં, બિલકુલ નહીં. અને એને એ રીતે કહ્યું તો બધા એ કરે હર્યા તો એ બધા મોક્ષ થઈ જવા જોઈએ, જ્ઞાની થઈ જવા જોઈએ, ડાયા થઈ જવા જોઈએ. એ નથી થતા. એ પણ પ્રત્યક્ષ પડ્યું છે. જે લોકો આ રીતે પોતાની ફરજ માનીને જે વ્યવહાર કરે છે, એ છોકરા છોકરી વહુ દીકરાના વહુ હોય ને બધું હોય તો મોક્ષ થઈ જાય છે. પણ એ ફરજ માનીને કરે છે.
એને માટે જાણવું હોય તો આપણે ખરેખર અધિકારી જે ઈશ્વર પ્રાપ્તિના બનીએ તે રામાયણનું એક એક પાત્ર છે એ દરેક માનવને ખરેખર બહુ ધ્રુપદ પાત્ર છે. તમે પિતા તરીકે દશરથ મહારાજનો લ્યો, પુત્ર તરીકે રામ આદિનું લ્યો, મા તરીકે કૌશલ્યાનું, હાહુ તરીકે કૌશલ્યાનું, હોય તો તરીકે ખરેખર સુમિત્રા અને કૌશલ્યા અને કૈકેયી મહાન છે જો રામાયણનું ઊંડું જો ચિંતન કરો કે ભાઈ ભાઈનું પાત્ર કહેવું હોય તો ઈ જુઓ, ભરતજી ને રામજી ને લખનજી ને ઈ. ગુરુનું પાત્ર જુઓ તો વશિષ્ઠનું જુઓ, શિષ્યનું પાત્ર જુઓ તો રામનું, લખનનું, એમનું પાત્ર જુઓ, રાજાનું જુઓ તો રામનું જુઓ કે દશરથનું જુઓ અને પ્રજાનું જુઓ. મિત્ર જુઓ તો સુગ્રીવને રામની મિત્રતા જુઓ કે ઠકાણે ઘટે છે. આમાંથી એક પાત્ર લઈ લો અને એ રીતે તમે જો એનો પાલન કરો તો તમે ધર્મને માર્ગે છો. અંધશ્રદ્ધા તમે રાગથી વ્યવહાર કરો તો અંધશ્રદ્ધા છે, અને ફરજની રીતે કરો તો એ સાધના છે. હવે બીજું પૂછવું શું? બોલ. અને મારી વાતને નહીં માનો તો રામાયણના પાત્ર છે એ ખોટા ઠેરવવા પડશે તમારે. બોલ બોલ, બધે બોલવું હોય બોલ, મારે કઈ કરવા લાવી બોલ ને. મનમાં બીજું છે ને બીજું કરો છો, દેખાવ બીજો કરો છો ને દીકરું, ઈ તમને કોઈ હાથમી નારકી હંગરશે નહીં, ઈ ધ્યાનમાં રાખજો. તમે હો ઈ કાઢો, દંભ કાઢો માલિકોથી. એ ભક્તોને તો શું પણ સાધારણ માણસને નથી રાખવાનું, ને તમે ભગત કેવડાવીને દંભ રાખો છો. બાપુ કાંઈ કેવડાવવું તો નથી તમારું.